મારે બેટું નગરમાં તો આવી ગયો છું, પણ આ મારા વાદળા ભાઈના મદદ કોણ કરે? એટલે આ કોઈ હોય તો ભાઈ અમારા હું આવો લ્યા ભાઈ. અમાવ અમાવ ઓ કાકા બાપના જવા બાજુ આવો. પ્રભુ પ્રભુ બોલો બોલો પ્રભુ. તમ ભૂલા પડ્યા બાજુ. એટલે આ ભૂલો તો કોઈ પડ્યો નહીં, પણ આ નગરના એક સમાચાર બી મોકલ્યા હતા. બધો શેઠ હે ને ઓ સમજી ગયા અમે બધા શેઠ. જો હા તમે સુરદાસ છો ને? સુદાસ સુદાસ જો એક શેઠ અમારે ત્યાં આયા નગર નો. બરાબર. હા હા તમારે કોઈ કોપણ વાળો કે એવું આવે ને હોવા તો એમની મદદ કરે. એ અને તમને સાચું કહું આપણો પણ હા, હા તમે એક્ઝેક્ટ ટાઈમે આયા હો. હા હા આજનો દાડો હોય રે ઓહો અને કાલ જતા રહેવાના છે વિદેશમાં, બરોબર? એકદમ કમ્પ્લીટ ટાઈમે આયા હો. શું મારો નસીબ કોમ કરી રહ્યો હા આજનો દાડી અને આજની ઘડી સાચું ભાઈ. અને તમારે જેવા બધા મોટિયાર મળ્યા ભાઈ ભાઈ. ભાઈ અમને મહેમાનને નો રસ્તો બતાવી દો તમે, મિલી આવો. એટલે એમના કામ થઈ જાય. એટલે મને રસ્તો સાચો બતાવજો હો. હાચું હાચું યાર. એમને અમારા માટે મિલ્યા. અમે બધા નીકળ મોકલી તાણ. દીધી. હા સારું, તમારે ભગવાન સારું કરશે ને શેઠે સારું કરશે. જુઓ ને. ઇન્દ્રા તો નહીં આવ્યા ને? ના ના ઉપર ચલો ઉપર ચલો. હા હા સાડી દિવાલ આવી. હા બરાબર હવે જુઓ આટલો તમે સીધા 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 હેડે જાજો અને એક દરવાજો આવશે. બરાબર. એ દરવાજો તમે ખખડાવશો ને અને ઈકણ તમને બધું મળી રહેશે. તમે લેવા આવ્યો. એટલે એ હોપળો હા એ દરવાજો ખખડાવ એટલે મારો નસીબ જાગશે એમ. કમ્પ્લીટ જાગી જશે કમ્પ્લીટ. સારું સારું. અને અને આ શું આ દિવાલ છે ને ભાઈ? હું આ દિવાલ પકડીને જ હેડે જાજો. સારું વધી તો આગળ ખખવાનું નહીં ને? ના ના દિવાલ જ પકડજો હો. હા અને દરવાજો ખખડાવવાનો. સારું સારું. શું નસીબ આ જાગ્યો છે. હા પોકું પોકું થઈ રહ્યો છે, નસીબ મારો જાગી રહ્યો છે. હવે જેવો દરવાજો ખખડે ને ખોલે એવા શેઠનો પગે પડું અને મને ઢગલો બધું દોન આલી દે. આલી તો દે, ભલા આલી દે ને ઘેર જાઉં ને એવો જ પહેલી તો ગાડી લાવું મોટી ડેંગ અને ગાડીમાં એસી ફૂલ કરી નાખો, ગાડી ફર ફર કરું અને પછી એ ફરી તો લઉં અને એમની તો ના ફરે ને. પેલી વોશો ના ખાવું, વોશો શું ભાડશો નતા તો પેલા તો વોશો ન ખાવું, ઊંડના ડોળા જેવી મોટી ને મોટી અને પછી ફરું ગાડીઓમાં. બાપો બાપો મારું બેટું ચેટલા રહ્યું છે. હા 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 હા. ઓ નગર શેઠ આ પાછો વળાંક આવ્યો. ઓહો ખાસા આખા વર્ષા નગર શેઠ. મારી બધા સાચી હો શેઠ સાચી. મારું બેટું હેડી હેડિંગ સાચો પણ હજુ દરવાજો દેખાતો નહીં અને પરસ્યો વળી વળી નવર તો બધે મને આજ તો નસીબ મારો જાગી જા હ. બાપો બાપો. હા નાના પણ મળી તો જ જહાજ હો. તો ચેટલા આઘાથી આવ્યો છું આ શેઠનું નામ સાંભળીને. શેઠ બધાનું ભલું કરે છે હો. પાછું આવ્યું. ઓહો અહીં જો રસ્તો છે. ઓહો બાપો ઓહ હા ત્યાં વટાણ વટાર નગર છે ખાવા રેખશું. ના પણ મળી તો જગત હો. એટલે આ પ્રભુ આ નગર શેઠના દરવાજો ચેટલો રહ્યો. ઓહો હો હો. સુરદાસ તો હજુ ફરી રહ્યા હે. એટલે ચમ પ્રભુ આવું બોલો છો પ્રભુ? એટલે સુરદાસ આવો આવો ચમ હજુ તમે ફરી રહ્યા હો? દરવાજો મળ્યો નહીં? એટલે આ દરવાજો તો કઈનો હોતી રહ્યો. હો ભારો 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 તમે શાંતિથી. હા બોલો બોલો. ચમ દરવાજો હજુ ના મળ્યો? એટલે કઈનો હું તો હેડું તમે કીધું એ પ્રમાણે જ આવું છું. એટલે પણ શેઠ તો અમને હોમાં મળ્યા તો તમે હજુ ભેટો થયો જ નહીં? ના તમે નતા કહેતા દરવાજો આવશે દરવાજો આવશે? પણ દરવાજો તો બહુ શેઠો નતો. આ તો તમે શેઠ ચોકડ આવી ગયા, ગામની બહાર આવી ગયા. તો અમે ઘેર જતા હતા. એ નહીં હા તમે ચોય આડા આવડા જ નતા છે ને તે દિવાલ પકડી રાખી હતી ને. માર બેટું દિવાલ તો ઠેઠ સુધી પકડી રાખી હતી તો પણ મને હવે યાદ આવ્યું. કેવું? પણ જાણે હું દિવાલે અડતો તો આવતું તો ને ભાઈ અડીનો આમ એટલે મને બરાબર થોડું વચ્ચે આવે છે ને મને ખણ ચડી તે હું ખણવા જ્યો અને પછી દિવાલ પકડીને આગળ હેડ્યો ભાઈ. નક્કી આ દરવાજો ખણેમ ને ખણેમ વચ્ચે રહી ગયેલો હતો. તમારું નસીબ જોર કરીને તમને શેક વહેલા આવ્યું. આ કોક તમારી ખોટ રહી ગઈ લાગે હ.
આ તમાર દોનતમાં કોક પ્રોબ્લેમ લાગે. વાત સાચી ભાઈ હો. હે ને? હજુ તો હું શેઠને મળ્યો નહીં, હા, શેઠનો દરવાજો ખખડાયો નહીં, સાચું. અને કેવા વિચારો કર્યા. 2 વોશો નાસી દઉં, મોટી ગાડી લાવી દઉં, હું એસી નાસેલું હોય ને આખો દાડી ફરે રાખું, એટલે આ બરાબર પોહાણ્યું નહીં. આવા બધા શેખ ચલ્લીના વિચારો કર્યા. ભગવાન કે હજુ આ ભાઈને વાર છે, જો ને હજુ તો મળ્યું નહીં, જો ને હોમમાં મોડે હા ભાઈ. એટલે ભાઈ જુઓ, આ નસીબમાં હોય ને એ મળ્યા વગર રહેતો નહીં, અને નસીબમાં ના હોય ને તો જોડે પડ્યો તો લેવા રહેતો નહીં. એટલે આ વસ્તુ આવી બને ભાઈ. જો તમે એક કામ કરો, હા હવે બોલો. શેઠ તો જતા રહે, બરોબર? હા કોણ આવશે હા. તાર ફોન પરથી આવી જજો, તમારું કામ થઈ જા. ના ભાઈ ના, જુઓ હબળો હા, વાલા ભાઈ, હા, કે અચમ? જુઓ હવે મને આ મારી બંધ વોશો હતી ને, વાહ, પણ મારે વોશો ખુલ્લી જઈ છે. હવે મારે મહેનત વગરનું ચોય લેવું નથી. હવે થોડી થોડી હું મજૂરી કરે અને મારું પેટીયું રળીશ ભાઈ. મહેનત કરેલું જ ખાઈશ, બાકી મહેનત વગરનું નહીં લઉં ને નહીં લઉં. સાચું દાદા. હો, હો. તમને મિલી દઉં બસ. મને થોડા રસ્તા મને વહટાવતા તો